વાલોડ તાલુકાના દાદરિયા ગામના સરપંચે વાલોડ પોલીસ સ્ટેશનમાં આદિવાસી પંચના આગેવાન લાલસિંહ ગામિત વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી છે। સરપંચે આરોપ લગાવ્યો છે કે લાલસિંહ ગામિતે દાદરિયા ગામ પંચાયતના ભ્રષ્ટાચારના આક્ષેપોવાળી અરજી કરી હતી। આ અરજી પર મેં ખેંચવા અને સરપંચને હેરાન ન કરવા માટે તેમણે બળજબરીપૂર્વક 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી। આ માંગણીનો વિરોધ કરતા સરપંચે વાલોડ પોલીસને ફરિયાદ પણ કરી છે, જેના આધારે પોલીસે લાલસિંહ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પણ શરૂ કરી છે। આ કામના આરોપી લાલસિંહભાઈ છગનભાઈ ગામિત કે જેઓ આદિવાસી પંચના આગેવાન છે, તેમણે આ કામના ફરિયાદીને તેઓએ કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે કોઈપણ પ્રકારની રજૂઆત નહીં કરે અને તેઓ પર કોઈપણ પ્રકારનું દબાણ નહીં લાવે તે અનુસંધાને રૂપિયા 30 લાખ બળજબરીથી કઢાવી લેવા માટે માંગણી કરેલ છે। એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે આગળની તપાસ વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે।